વડોદરા શહેરના ગોત્રી લક્ષ્મીપુરા દશરમ ક્લબ લાઈફ પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોત્રી લક્ષ્મીપુરા દશરમ ક્લબ લાઈફ પરિવાર દ્વારા આયોજિત શ્રી સુંદરકાંડ પાઠ કાર્યક્રમમાં અતુલ પુરોહિતે સુંદરકાંડ પાઠનું ભક્તોને રસપાન કરાવ્યું હતું। આ કાર્યક્રમ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા અને સમુદાયમાં ભક્તિ શ્રદ્ધાની ભાવનાને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો છે। આ સમગ્ર આયોજનમાં સુજલ શાહ અને તેમના પરિવારનો વિશેષ સહયોગ રહ્યો છે, જેમાં વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, એસીપી ડીજે ચાવડા, ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ લાઠિયા અને દશરમ ક્લબ લાઈફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજે દર્શનમ ક્લબ લાઈફમાં સુંદરકાંડ છે અને આયોજકોનો ઉત્સાહ એટલો બધો છે કે જગ્યા નાની પડે એવું છે। અને સુંદરકાંડ એટલે આ કળિયુગમાં હનુમાનજીની ઉપાસનાનું સહેલામાં સહેલું સાધન। સુંદરકાંડ માટે કોઈ વિધિ વિધાનની જરૂર નહીં, જ્યાં બેસો ત્યાં કરી શકો, જ્યાં ઈચ્છો ત્યાં કરી શકો, જેટલો ઈચ્છો એટલો કરી શકો। તો આજે અને ચૈત્ર મહિનો ચાલે છે, આજે ચતુર્દશી, એના ઉપલક્ષમાં આજે અહીંયા સુંદરકાંડ છે અને સૌ વડોદરાવાસીઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ। જય સિયારામ, જય માતાજી। આજ રોજ દર્શનમ ક્લબ લાઈફ સોસાયટી ન્યૂ અલકાપુરી લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલ છે અને અમારી દર્શનમ ક્લબ લાઈફ સોસાયટીના તમામ સભ્યોના પરિવારોના સાથ સહકારથી અમે લોકોએ આજે ગણપતિ પૂજા, સુંદરકાંડ પાઠ અને હનુમંત યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં વડોદરાના ઘણા બધા અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, કોર્પોરેશનના અધિકારી, અમારા કોર્પોરેટર શ્રીરંગ આયરે સાહેબ અને બીજા ઘણા બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને અતુલ પુરોહિતજી મહારાજના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું હવે શરૂઆત થવા જઈ રહી છે। श्री रामचंद्र कृपालु भजमन हरण भव भय दारुण नवकंज लोचन कंज मुख। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।